જરા વિચારો, છેલ્લે રોકડા ક્યારે વાપર્યા હતા? કદાચ યાદ પણ નહીં આવે, ખરું ને? કારણ કે આજના સમયમાં પેમેન્ટ કરવું એટલું બધું સહેલું થઈ ગયું છે કે એના વિશે કોઈ વિચારતું પણ નથી. સવારની કોફી માટે એક ટેપ, ઓનલાઈન શોપિંગ માટે એક ક્લિક, કે પછી દોસ્તને પૈસા મોકલવા માટે ખાલી એક સ્વાઇપ. આ બધું એટલું સામાન્ય થઈ ગયું છે કે જાણે શ્વાસ લેવા જેટલું જ કુદરતી લાગે છે. પણ શું ક્યારેય વિચાર્યું છે કે એક સેકન્ડના ક્લિક પાછળ આખી શું દુનિયા છુપાયેલી છે? કારણ કે સાચું કહું ને તો પડદા પાછળ એક અદૃશ્ય યુદ્ધ ચાલી રહ્યું છે. આજે આપણે વિઝાના નવા થ્રેટ્સ રિપોર્ટના આધારે આ જ યુદ્ધના મેદાનની અંદર જઈને જોઈશું. તો ચાલો જોઈએ કે આજના આ વિશ્લેષણમાં શું છે. આપણે જાણીશું કે બાય બટનની પાછળ શું થાય છે. પછી જોઈશું કે ઓટોમેટેડ હુમલા કેવા હોય છે અને કઈ રીતે સ્કેમર્સ હવે પર્સનલ થઈ રહ્યા છે. એ પણ જાણીશું કે એઆઈ આની સામે કેવી રીતે લડી રહ્યું છે. અને છેલ્લે આ આખી લડાઈમાં આપણે ક્યાં ઊભા છીએ. તો જેવું પેલું બાય બટન દબાય છે ને, તરત જ એક લડાઈ શરૂ થઈ જાય છે. આ ખાલી ડેટાની આપ-લે નથી. ના, આ એક રીતસરનો સંઘર્ષ છે. વિઝાનો જે નવો રિપોર્ટ છે ને, એ આ જ અદૃશ્ય લડાઈની આખી કહાણી કહે છે. એ આપણને બતાવે છે કે સાયબર ગુનેગારો કેવા અત્યાધુનિક હથિયારો વાપરી રહ્યા છે. સામાન્ય ચોરી લૂંટને તો ભૂલી જ જાઓ. આ તો એક હાઈટેક વોર છે જે દરરોજ દર મિનિટે નવા રૂપ લઈ રહ્યું છે. તો ચાલો પહેલા દુશ્મનની સેનાના સૌથી ખતરનાક સૈનિકને મળીએ. ઓટોમેટેડ અટેક્સ એટલે કે સ્વચાલિત હુમલાઓ. આ એવા રોબોટિક હુમલા છે જે સીધા જ પેમેન્ટ સિસ્ટમના મૂળ પર વાર કરે છે. આને આમ સમજીએ, જાણે કોઈ ડિજિટલ ચોર છે જેની પાસે લાખો કરોડો ચાવીઓ છે અને એ બધી જ ચાવીઓ એકસાથે એક જ સેકન્ડમાં તમારા તાળા પર અજમાવી રહ્યો છે. બસ આ જ છે એન્યુમરેશન અટેક. અને હા, આ કોઈ માણસ નથી કરતો. આ તો શક્તિશાળી કમ્પ્યુટર્સનું કામ છે જે પલકવારમાં હજારો નહીં લાખો કોમ્બિનેશન ટ્રાય કરી લે છે. અને આ હુમલાઓનું પરિણામ ચોંકાવનારું છે. $1.1 અબજ, આટલું મોટું નુકસાન, અને એ પણ માત્ર એક વર્ષમાં. આ પ્રકારની છેતરપિંડીથી થયું છે. એટલે સમજી લો કે આ કોઈ નાની સૂની રમત નથી. આ વાસ્તવિક પૈસા છે જે લોકોની મહેનતની કમાણી છે. આ ચાર્ટને ધ્યાનથી જુઓ. એ બતાવે છે કે આ હુમલાઓ ક્યારે સૌથી વધુ થાય છે. જેમ કે નવેમ્બર 2024 જેવો સમય, જ્યારે બધે શોપિંગનો માહોલ હોય, ત્યારે આ હુમલાઓ એકદમ વધી જાય છે. ગયા વર્ષની સરખામણીમાં શંકાસ્પદ હુમલાઓમાં સીધો 22% વધારો જોવા મળ્યો છે. મતલબ કે ચોર પણ તહેવારોની સિઝનનો પૂરો ફાયદો ઉઠાવે છે. હવે વાત કરીએ એક એવા છુપા દુશ્મનની જે આપણી મનપસંદ ઓનલાઈન દુકાનોમાં જ સંતાયેલું હોય છે. એ છે ડિજિટલ સ્કિમિંગ. વિચારો કે તમે જે ચેકઆઉટ પેજ પર વિશ્વાસ કરીને તમારી માહિતી ભરી રહ્યા છો, ત્યાં જ કોઈ અદૃશ્ય રીતે તમારી બધી વિગતોની ચોરી કરી રહ્યું છે. અને આ પાઈ ચાર્ટ સ્પષ્ટપણે બતાવે છે કે આ કોઈ એક દેશની સમસ્યા નથી. આ આખી દુનિયામાં ફેલાયેલી છે. જો કે ઉત્તર અમેરિકા આનો સૌથી મોટો શિકાર છે, જ્યાં લગભગ 51% હુમલાઓ થાય છે. આનો સીધો મતલબ એ છે કે જે વેબસાઇટ પર આપણે આંખ બંધ કરીને વિશ્વાસ કરીએ છીએ, એ પણ જોખમમાં હોઈ શકે છે. અને ખતરો અહીં જ પૂરો નથી થતો. રેન્સમવેર એટલે કે ડેટા ચોરીને પૈસા પડાવવાના હુમલાઓ પણ ખૂબ જ વધી રહ્યા છે. લેટિન અમેરિકા જેવા પ્રદેશોમાં તો જુઓ, 132%નો ઉછાળો. આ આંકડા બતાવે છે કે ગુનેગારો હવે વધુ હિંમતવાન બની ગયા છે અને સીધા જ મોટી કંપનીઓ અને વ્યવસાયોને નિશાન બનાવી રહ્યા છે. અત્યાર સુધી આપણે સિસ્ટમ પરના હુમલા જોયા, પણ હવે જે વાત કરવાની છે એ વધુ ખતરનાક છે. આ એવા હુમલા છે જે ટેકનોલોજીને નહીં પણ સીધા આપણને એટલે કે માણસોને નિશાન બનાવે છે. આ પ્રકારના કૌભાંડોનું સૌથી મોટું હથિયાર કોઈ વાયરસ કે કોડિંગ નથી, પણ આપણો વિશ્વાસ છે. એ લોકો આપણા મન સાથે રમે છે, આપણી લાગણીઓનો ફાયદો ઉઠાવે છે. સાદી ભાષામાં કહીએ તો તેઓ કમ્પ્યુટરને નહીં પણ આપણને જ હેક કરે છે. શું એવું બની શકે કે ફોન આપણા ખિસ્સામાં હોય અને કોઈ બીજું હજારો માઇલ દૂર એનાથી શોપિંગ કરી રહ્યું હોય? હા, બિલકુલ. NFC રિલે ફ્રોડથી આ શક્ય છે. જુઓ કેવી રીતે થાય છે. પહેલાં તો કોઈ લાલચ આપીને એક એપ ડાઉનલોડ કરાવવામાં આવે છે. પછી એ એપ ફોનના ટેપ ટુ પે ફંક્શનને હાઇજેક કરી લે છે અને ડેટા સીધો ચોરને મોકલે છે.
અને બસ થઈ ગયું કામ. આપણો પોતાનો જ ફોન આપણી વિરુદ્ધ હથિયાર બની જાય છે. અને આ માત્ર કાલ્પનિક વાતો નથી, આ લોકોની સાથે બનેલી સાચી ઘટનાઓ છે. કૌભાંડીઓ આપણી આશાઓ અને આપણા ડરનો ફાયદો ઉઠાવે છે. કોઈને પોતાનો બિઝનેસ શરૂ કરવાનું સપનું બતાવીને લૂંટે છે, તો કોઈને દેવામાંથી બહાર કાઢવાનો ખોટો વાયદો કરીને. ખરેખર તો એ લોકો આપણા સપના અને આપણી મજબૂરીઓનો સોદો કરે છે. પણ આ બધું સાંભળીને નિરાશ થવાની જરૂર નથી, કારણ કે જ્યાં દુશ્મન છે ત્યાં બચાવ પણ છે. તો ચાલો હવે જોઈએ કે આ ડિજિટલ લડાઈમાં આપણે કેવી રીતે સામનો કરી રહ્યા છીએ. આ આંકડો જુઓ, $12 અબજ. વિઝાએ છેલ્લા 5 વર્ષમાં આટલી મોટી રકમનું રોકાણ કર્યું છે માત્ર ને માત્ર પેમેન્ટ્સને સુરક્ષિત રાખવા માટે. આને એક ડિજિટલ કિલ્લો બનાવવા જેવો કહી શકાય. અને આ કિલ્લાનું સૌથી શક્તિશાળી હથિયાર છે AI. અને આ પૈસાથી બનેલા છે કેટલાક સુપર હીરો જેવા ટૂલ્સ, જેમ કે એક AI પાવર્ડ સિસ્ટમ જે ડિજિટલ ચોરોને ઓળખીને એમને રોકે છે. બીજો એક ટૂલ છે જે આખા ઇન્ટરનેટ પર ફરીને જોખમી વેબસાઇટ્સને શોધી કાઢે છે, જાણે કોઈ ડિજિટલ ગાર્ડ ડોગ હોય. અને એક એવી ખાસ ટીમ છે જે કૌભાંડોને શરૂ થાય પહેલાં જ શોધીને ખતમ કરી દે છે. આ એક 3 લેયર સિક્યોરિટી જેવું છે. તો શું આ બધી મહેનત કામ કરી રહી છે? બિલકુલ. આ આંકડા જુઓ, ફક્ત 6 જ મહિનામાં લગભગ $357 મિલિયન ની છેતરપિંડી થતી અટકી. અને 134 મિલિયનથી પણ વધારે ખોટા ટ્રાન્ઝેક્શનને તો શરૂ થતાં પહેલાં જ રોકી દેવામાં આવ્યા. મતલબ પડદા પાછળ એક આખી સેના છે જે દરરોજ લાખો લોકોને બચાવી રહી છે. તો આટલી બધી ટેકનોલોજી અને AI પછી આખરે આપણી ભૂમિકા શું છે? ચાલો આ આખા વિશ્લેષણનો સાર સમજીએ. અંતે વાત એટલી જ છે કે AI ભલે ગમે તેટલી શક્તિશાળી ઢાલ કેમ ન હોય, પણ સૌથી મજબૂત સંરક્ષણ તો આપણે પોતે જ છીએ. ટેકનોલોજી આપણી મદદ કરી શકે છે, પણ આપણી જગ્યા ક્યારેય લઈ શકતી નથી. આપણી પોતાની સાવચેતી જ આપણું અંતિમ સુરક્ષા કવચ છે. અને જુઓ, વિઝાના નિષ્ણાતો પણ આ જ વાત કહે છે. એમના રિપોર્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે જોખમી તત્વો હંમેશા નબળી કડી શોધવાનો પ્રયાસ કરતા રહેશે. અને એટલે બધાએ સતર્ક રહેવું પડશે. આ એકદમ સ્પષ્ટ સંદેશ છે. આ યુદ્ધ ક્યારેય પૂરું થવાનું નથી, એટલે આપણે હંમેશા તૈયાર રહેવું પડશે. અને આ આખી વાત આપણને એક બહુ મોટા અને વિચારવા જેવા સવાલ પર લાવીને ઊભી રાખે છે. જે ટેકનોલોજી આપણને આટલી સુરક્ષા આપે છે, શું એ જ ટેકનોલોજી આપણી સૌથી મોટી નબળાઈ પણ બની રહી છે? આ એક એવી બેધારી તલવાર છે જે આ અદ્રશ્ય યુદ્ધનું ભવિષ્ય નક્કી કરશે.